નમસ્કાર, પારસ યાત્રા બ્લોગમાં આપનું સ્વાગત છે। આજે આપણે જઈએ છીએ સુંધા માતાના દર્શને। સુંધા માતા એ એક જાગૃત શક્તિપીઠ છે। સુંધા માતા એ ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું એક રમણીય તીર્થસ્થાન છે। કહેવાય છે કે આ ખૂબ જાગૃત શક્તિપીઠ છે। આ જગ્યાએ માતાજીના મસ્તકની પૂજા થાય છે, એટલે આ સુંધા માતાને અધડેશ્વરી દેવી પણ કહેવામાં આવે છે। સુંધા માતાએ જવા માટે આપણે અમદાવાદથી યાત્રાની શરૂઆત કરીશું। અમદાવાદથી રાનીવાડા, રાજસ્થાનનું એક નાનું પ્લેસ છે, ત્યાંની રેલવે ટિકિટ લઈને આપણે જવું પડે છે। બસમાં અને બાય રોડ પણ જઈ શકાય છે, પણ આપણે રેલવેથી જઈશું। અમદાવાદથી રાનીવાડાની ટ્રેન સાબરમતી સ્ટેશનથી સવારે 7 વાગે ઉપડે છે। એનો નંબર છે 20486। અમદાવાદથી જોધપુર જતી ટ્રેન છે। એ સાબરમતીના પ્લેટફોર્મ નંબર 7 ઉપરથી આપણને મળે છે, એટલે આપણે લગભગ અડધો કલાક વહેલા જવું સારું। 6:30 વાગે પહોંચી જઈએ તો આપણે કોઈ દોડાદોડી ના રહે અને પોતાની વ્યવસ્થિત સીટ, વ્યવસ્થિત જગ્યાએ આપણે પહોંચી શકીએ। હું લગભગ 6:30 વાગે સ્ટેશને પહોંચી ગયેલો, ત્યારે ટ્રેન 7 નંબર ઉપર રેડી હતી। ક્યારેક 6 નંબર ઉપર પણ આવે છે, પણ પ્લેટફોર્મ એ જ હોય છે, ખાલી ડાયરેક્શન થોડીક બદલાઈ જાય, એટલે એ ધ્યાન રાખીને આપણે બેસવું। મારી ટ્રેન શાર્પ 7 વાગે અમદાવાદથી રવાના થઈ ગયેલી સાબરમતી રેલવે સ્ટેશનથી। તે લગભગ 55 કે 60 મિનિટ, એટલે 55 કે 1 કલાકે એ મહેસાણા સ્ટેશને પહોંચી ગયેલી હતી। મહેસાણા સ્ટેશન એ જંક્શન છે, 2-3 લાઈનો ત્યાં મળતી હશે, એટલે જંક્શન કહેવાય છે। હવે આ લાઈન છે ને પાટણ થઈને જાય છે, જ્યારે બીજી બધી જોધપુર જવાવાળી ટ્રેનો પાલનપુર થઈ જતી હોય છે। એટલે આનો અલગ ટ્રેક છે કે આ પાટણ, ભીલડી, ધાનેરા થઈને પછી ત્યાં રાનીવાડા પહોંચતી હોય છે। આમ આના દ્રશ્ય ખૂબ સુંદર હોય છે અને ખૂબ સ્પીડે, લગભગ 110ની સ્પીડે ટ્રેન જતી હોય છે, ને વચ્ચે કોઈ મોટા સ્ટેશનો જ નથી। ડાયરેક્ટ મહેસાણા પછી એનું તરત સ્ટેશન પાટણ જ આવે છે। અમદાવાદથી નીકળીને ડાયરેક્ટ મહેસાણા, એના પછી આ બીજું સ્ટેશન પાટણ આવે। પાટણ લગભગ 5 મિનિટ જેવો એનો હોલ્ટ છે। 5 મિનિટમાં એ ત્યાંથી રવાના થઈ ને પછી ભીલડી જંક્શન આવે છે। ભીલડી જંક્શને જે લોકો કચ્છ અને કાઠિયાવાડમાંથી કે ગાંધીધામથી જે આવતા હોય એ લોકો અહીંયા ક્રોસ થાય છે। ભીલડી જંક્શન કહેવાય છે। ગાંધીધામથી આવતી બધી રેલવે લાઈનો અહીંયા ક્રોસ થાય ને અહીંથી પછી ધાનેરા પહોંચે છે। આ ધાનેરા સ્ટેશન છે એ રાજસ્થાન અને ગુજરાતનું સૌથી છેલ્લું સ્ટેશન છે। ધાનેરા પછી ડાયરેક્ટ રાજસ્થાન જ ચાલુ થઈ જાય છે અને ધાનેરા લગભગ 10:30 વાગે પહોંચી જાય છે। ધાનેરા પહોંચ્યા પછી લગભગ 10-20 મિનિટનો રસ્તો છે રાનીવાડાનો, એટલે લગભગ રાનીવાડા આપણે 11 વાગે એક્ઝેક્ટ ટચ થઈ જઈએ છીએ। થોડી ઘણી 5-10 મિનિટનો રેલવેનો ફેર પડે, પણ દ્રશ્ય ખૂબ સરસ હોય છે। ખૂબ જોતાં જવાની મજા આવે છે। લગભગ આપણે 4-4.5 કલાકમાં તો રાનીવાડા પહોંચી જ જઈએ છીએ। એટલે સવારમાં એક જ દિવસમાં ખૂબ તાજગીથી નીકળ્યા હોઈએ, ફ્રેશ થઈને નીકળ્યા હોઈએ ને પછી રાનીવાડા જઈને લગભગ 11-11:15 ત્યાં રાનીવાડા પહોંચીએ છીએ। આ રાનીવાડા સ્ટેશન પણ ખૂબ નાનું છે, પણ ખૂબ સરસ જગ્યા છે। ત્યાં પણ આમ બેસવાની મજા આવે એવું છે। આ રાનીવાડા સ્ટેશને લગભગ અડધી ટ્રેન ખાલી થઈ જાય છે, કારણ કે સુંધા માતાવાળા જ યાત્રીઓ વધારામાં હોય છે। એટલે લગભગ તમે સ્ટેશનથી બહાર નીકળો, અહીંયા 5 મિનિટનો જ હોલ્ટ હોય છે। તમે સ્ટેશનથી બહાર નીકળો એટલે તરત ટ્રેન રવાના થઈ જતી હોય છે ને સુંધા માતા જવા માટે આ રાનીવાડાના સ્ટેશનથી બહાર નીકળો હોય એટલે તરત જ આપણને ત્યાંના લોકલ વાહનો, જીપ હોય, છકડો હોય કે રિક્ષા હોય, ગમે એ સાધનો ખૂબ સારી રીતે અવેલેબલ હોય છે અને લગભગ 50 રૂપિયામાં છેક સુંધા માતાની તળેટીમાં આપણને લઈ જતા હોય છે। એટલે અહીંયા સમજો કે ત્યાં રાનીવાડાથી સુંધા માતા પહોંચવા માટે કોઈ જ તકલીફ પડતી નથી, ખૂબ સારી રીતે પહોંચી જવાય છે। ને અહીંથી સમજો કે પેલી એસટીઓ આવે અમદાવાદથી અથવા તો જાલોર જતી કે કોઈ બી એસટીઓ એ રાનીવાડા થઈને જ નીકળતી હોય છે। જો અમે રાનીવાડા સ્ટેશનથી બહાર આવ્યા ત્યાં અમારી ટ્રેન રવાના થઈ ગયેલી ને બહાર પછી અમે એક જીપ લીધી ત્યાંથી, અને જીપની અંદર 50 રૂપિયામાં પર પેસેન્જર અમે નક્કી કર્યું સુંધા માતાના તળેટી જવા માટે।
રાનીવાડાનું થોડુંક નાનું એવું માર્કેટ છે. આમ કોઈ મોટું સિટી નથી, માપનું શહેર છે, પણ ખૂબ નાનકડું, આમ સોફ્ટ આપણને ગમી જાય એવું રાનીવાડા છે. એટલે ત્યાંના રસ્તા બસ્તાઓ ખૂબ સરસ છે. મને તો ખૂબ સારી મજા આવી. ને સુંદામાતા જવાનો જે બાય રોડ છે એ પણ ખૂબ સારું છે. જોકે મારે તો ટ્રેનમાં જવું હતું, પણ કોઈ વાહન લઈને, પોતાનું વાહન લઈને જાય ને તો પણ રસ્તાઓ ખૂબ સારા છે, ખૂબ મજા આવે છે. આ જો મારી આગળ જાય છે એ ગુજરાતની GSRTCની બસ છે. બધા વાહનો માલવાડા અને રાજપુરા, એક નાનું ગામ છે, એ તેનું એપ્રોચ ગામ છે. ત્યાં થઈને રાજપુરાના સર્કલ થઈને તમે નીકળો એટલે સામે જ સુંદામાતાનો સરસ ગેટ દેખાય છે. લગભગ તમે 25 મિનિટમાં તો પહોંચી જ જાઓ છો. 20 કિલોમીટર જેટલું રાનીવાડાથી આનું ડિસ્ટન્સ છે, પણ 25 મિનિટ લગભગ થાય છે જર્નીમાં. ને એનો એન્ટ્રન્સ ગેટ ખૂબ જ મસ્ત લાગે છે. સુંદામાતાની તળેટીમાં જે એન્ટ્રન્સ ગેટ છે એની લેફ્ટ સાઈડમાં, એટલે ડાબી બાજુ પાર્કિંગની વ્યવસ્થા છે. સુંદામાતાનું પાર્કિંગ એટલું મોટું છે ને કે ખૂબ જ ભવ્ય છે, અને પાછું નિઃશુલ્ક, કોઈ એનો ચાર્જ લેવામાં નથી આવતો. બધા વાહનો ખૂબ સારી રીતે અહીંયા પાર્કિંગ કરાવાય છે, ખૂબ સારી રીતે એને પછી બહાર નીકાળાય છે. એની પાર્કિંગ સ્ટેન્ડથી જમણી બાજુ પાછું ST લક્ઝરી બસો ને મોટી બસો ને એ બધું ખૂબ માટેનું ST બસ સ્ટેન્ડ જેવું બનાવેલું છે. ત્યાં જીપો ને બધું ઊભું રહે છે, પણ પોતાના જે પ્રાઇવેટ વાહનો હોય એ પાર્કિંગ સ્થળની અંદર નિઃશુલ્ક, એટલે કોઈ ચાર્જ વગર તમને પાર્કિંગ કરવા દે છે. ને 24 કલાક પાર્કિંગ છે. એવું નથી કે તમારે 9-10 વાગે બંધ થાય. સુંદામાતામાં તમે એની ટાઈમ આવો, 24 કલાકમાં ગમે ત્યારે. આટલું સરસ વ્યવસ્થા આખા ધર્મસ્થાનની. એટલે સમજો કે રાત્રે તમારે ધર્મશાળા જોતી હોય, પાર્કિંગ કરવું હોય કે ગમે એ તમને ખૂબ ઇઝી અવેલેબલ મળી જાય છે. પણ જો તમે ટ્રેન કે બસમાં આવતા હો તો થોડુંક સાચવવાનું રહે, પણ પોતાનું વ્હીકલ લઈને આવો ને તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ગમે ત્યારે રાતના તમે 2 વાગે આવો, 5 વાગે આવો, તમને એની ટાઈમ અહીંયા બધી સગવડ મળી રહે છે. મેં જેમ કીધું તેમ પાર્કિંગ સ્થળથી બહાર નીકળીએ એટલે વચ્ચે ચબૂતરા જેવું એક સ્થાન બનાવેલું છે, પરબ છે, ને યાત્રીઓ માટે એક મોટું કોમ્યુનિટી હોલ જેવું બનાવેલું છે. ત્યાં મોટા ચોગાનમાં પોતાના વાહનો પાર્ક થાય છે, STO પાર્ક થાય છે. પછી સમજો છોકરાઓને પિકનિક કે કોઈ ટુરિસ્ટ બસો આવી હોય તો એ પાર્કિંગ થાય છે. આનો કોઈ ચાર્જ લેવામાં નથી આવતો, બધું નિઃશુલ્ક હોય છે. અને એની સામે જમવા માટે, એટલે ખાણીપીણી માટે એક મોટો, ખૂબ સરસ મોટો ડોમ બનાવેલો છે. એ ડોમ જમણી બાજુ છે અને પછી વચ્ચેથી સુંદામાતા ઉપર જવા માટે રસ્તો છે. આ ડોમની અંદર ખાવા પીવાની તમે કોઈ તકલીફ પડતી નથી, બધી જ વેરાયટીઝ મળી રહે છે. અહીં લગભગ 90% ગુજરાતી પબ્લિક આવતી હોય છે, એટલે ગુજરાતી વાનગીઓ પણ અહીંયા ઇઝી અવેલેબલ છે. આપણે ફાફડા જોઈએ, ખમણ જોઈએ, ખાખરા જોઈએ, પછી એના સિવાય પણ રાજસ્થાનીમાં અહીંની કચોરી ખૂબ સરસ ફેમસ છે. આ દાળ પકવાન છે, પછી મિર્ચી વડા હોય છે, લાડુ હોય, પછી આપણા ગોટા હોય, આ જો આ ફાફડા દેખાય છે, પછી ચવાણું, મિક્સ ચવાણું, એના સાથે પછી ગોટાની બધું તો લાડુ ને બધું હોય જ છે પ્રસાદ માટેનું. પણ એક નીટ એન્ડ ક્લીન વ્યવસ્થા છે અહીંયા. તમે ક્યાંય જવો, અહીંયા ક્યાંય કચરો નહીં મળે. અને રહેવા જમવાની એટલી બધી સરસ વ્યવસ્થા છે. બેસવાનું પણ ખૂબ સ્પેશિયસ છે, તમને ક્યાંય કન્જક્ટેડ નહીં લાગે. આટલું મોટું ધર્મસ્થાન છે પણ તમને ક્યાંય આમ ભીડ કે ભરચકનો અહેસાસ નહીં થાય, એટલું ખૂબ સરસ નીટ ક્લીન છે. રહેવાની, જમવાની ખૂબ મજા આવે એવું સ્થળ છે આ. જમવા માટે સુંદામાતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી ખૂબ જ સારી ભોજન વ્યવસ્થા ફક્ત 10 રૂપિયાથી મળી રહેતી હોય છે. એટલે લગભગ જમવાનું અહીંયા ખાસ કરીને બહાર હશે કોઈ 2-3, પણ વધારે અહીંયા ખાણીપીણીની જ છે. કારણ કે જમવા માટે ભોજનશાળાનો ખૂબ ટેસ્ટી અને નીટ એન્ડ ક્લીન વસ્તુ મળી રહેતી હોય છે, પૌષ્ટિક રીતે. એટલે અહીંયા આપણા ગુજરાતીઓ નાસ્તો જ વધારે કરતા હોય છે. બીજી વસ્તુ, આ જે પ્રાંગણ છે એની ઉપર સુંદામાતાના દેવસ્થાન ટ્રસ્ટ તરફથી રૂમો બનાવેલી છે, જે ખૂબ સરસ આપણે પેલો ગ્રેનાઇટ સ્ટોનથી બનાવેલી છે. અને તમારે રોકાવું હોય પ્રાઇવેટ રીતે તો લગભગ 500 રૂપિયામાં નોન AC અને 100 રૂપિયામાં AC રૂમ મળી રહેતી હોય છે. એમાં ડબલ બેડ મળી રહે, એસીમાં સરસ
સુંદર એર કન્ડિશનની વ્યવસ્થા હોય છે. જો કે અહીંયા ઉપર ખૂબ સારી ધર્મશાળાઓ ફ્રી ઓફ ચાર્જ મળી રહેતી હોય છે ને 150 રૂપિયા સુધીમાં મળી રહે છે. પણ કોઈ સંજોગ નીચે કોઈ વ્યવસ્થિત સારી રીતે રહેવું હોય તો ધર્મસ્થાને એ બધી વ્યવસ્થા કરેલી છે કે સુંદા માતા ટ્રસ્ટ તરફથી જ આ મળી રહે છે. એટલે આની અંદર ખૂબ સરસ રોકાવાનો પ્રબંધ થઈ જાય છે આપણો. સુંદા માતા તળેટીનો આ ફર્સ્ટ એન્ટ્રી ગેટ છે. આની અંદર આપણેથી પસાર થઈએ તો બે બાજુ ગાર્ડન છે, ખૂબ જ અદ્ભુત ગાર્ડન છે. અને જે એનું પ્રશાસન છે સુંદા માતા દેવસ્થાન ટ્રસ્ટ, એ લોકોએ આટલો અનબિલિવેબલ ગાર્ડન બનાવે છે કે આપણને એમ લાગે કે ચાલો રાજસ્થાનમાં આટલું બધું શક્ય છે. ખરેખર આમ એક પ્રશ્ન થાય એવો છે. પણ ખૂબ જ આમનું કામ ખૂબ સરસ છે. દેવસ્થાન ટ્રસ્ટમાં અહીંયા આવો એટલે તમને આમ અદ્ભુત એક ઉર્જા, આધ્યાત્મિક ઉર્જા તમને મળે છે. અહીંયા એટલો પાવરફુલ આપણામાં પાવર આવી જાય એવું છે. આ જે સામે દેખાય છે એ સુંદા માતાનો મેઇન એન્ટ્રી ગેટ છે નીચે તળેટીનો. એ એકદમ રાજપૂત શૈલીનો બનાવેલો છે, જાણે રાજપૂતાના જે રાજમહેલ અથવા કિલ્લાનો દ્વાર હોય ને એવું સરસ લાગે છે. જોકે સુંદા માતા પણ એક દેવી એટલે એમનો કિલ્લા જેવું તો ગેટ હોય એ માન્યમાં આવે એવું જ છે. પણ હજુ પણ અહીંયા સમારકામને બધું વખતો વખત થતું હોય છે. ખૂબ જ રાજપૂત શૈલીનો આ ગેટ દેખાય છે. જો આખું ખૂબ સરસ એનું પોળ રાજસ્થાની પોળ જેવું કહેવાય એવું આનું આખું દ્રશ્ય બનાવેલું છે. હવે આની બાજુમાં ડાબી બાજુ જઈએ, મેઇન ગેટની ડાબી બાજુ જઈએ તો તે એક વિશ્રામાલયની વ્યવસ્થા છે જે નિઃશુલ્ક છે અને એટલું નીટ એન્ડ ક્લીન છે. હું તમને બતાવીશ કે ત્યાં ખાલી તમારે 10 રૂપિયામાં એક લોકર લઈ લેવાનું અને પોતાનું લોક લગાવી દો એટલે તમારો બધો સામાન સેફ હોય. આ એ લોકર રૂમ છે. અહીંયા લોકર છે ને પછી ફક્ત 10 રૂપિયામાં તમને ગાદલા અને રહેવાનું મળી રહે છે. આ આખું જે હોલ બનાવેલો છે એની અંદર તમે રાતવાસો કરી શકો છો અને ખાલી 10 રૂપિયાનો ચાર્જ છે. એમાંય તમે રાત્રે ગમે ત્યારે આવો, કોઈ જ આળસ નહીં. રાતના 1 વાગે આવો, 2 વાગે આવો, 5 વાગે આવો. અહીંની પ્રશાસન વ્યવસ્થા અને જે અધિકારીઓ કે જે કર્મચારીઓ છે ખૂબ જ કોઓપરેટિવ છે. આ આખો હોલ છે. અહીંયા રાત્રે બધા મુસાફિર કે જે યાત્રીઓ આવે છે એ પોતાનો 10 રૂપિયામાં રજાઈ ગાદલું વગેરે લઈને અહીંયા આરામ કરી શકે છે અને લગભગ આ 200-250 માણસ આરામથી સૂઈ શકે એટલો મોટો વિશાળ હોલ છે. અને આની જમણી બાજુ જઈએ એટલે શૌચાલયની બધી વ્યવસ્થા એ કરવામાં આવેલી છે. મેઇન સિક્યુરિટી ચેકિંગના એન્ટ્રી ગેટ બાદ તરત જ ડાબી બાજુ ભોજનશાળા આવે છે. સાંજે કે સવારે જે યાત્રીઓ નીચે રોકાવાના હોય અથવા તો આવ્યા હોય ને ભૂખ લાગી હોય એ લોકો માટે અહીંયા નીચે ભોજનશાળાની વ્યવસ્થા છે અને જે રાત્રે રોકાયા હોય એ લોકો માટે ઉપર ભોજનશાળાની વ્યવસ્થા છે. એટલે સુંદા પ્રશાસને 2 ભોજનશાળાની વ્યવસ્થા કરેલી છે, એક નીચે ગેટની બાજુમાં અને એક ઉપર મંદિરની બાજુમાં. એટલે આ ભોજનશાળાઓ યાત્રીઓ માટે ખૂબ જ સગવડદાયક છે. અહીંયા પૂરી, શાક, કોઈપણ એક સ્વાદિષ્ટ વાનગી અને દાળ ભાત મળી રહે છે ને એનો ચાર્જ ફક્ત 10 રૂપિયા છે. તમે માનો છો કે અહીંયા એટલું પૌષ્ટિક અને મરી મસાલા વગરનું શુદ્ધ અને સાત્વિક ભોજન મળે છે ને એ પણ 10 રૂપિયામાં. બહાર જેટલી ક્વોલિટી ના મળે એટલી સરસ હોય છે. એ ભોજનશાળાની પછી પંગતમાં અહીંયા બેસાડવામાં આવે છે. દરેકને પંગત વાઇઝ અને પંગત એક પૂરી થાય એટલે તરત પાછું વ્યવસ્થિત સાફ સફાઈ કરવામાં આવે છે, પછી જ બીજી પંગત બેસાડવામાં આવે છે. એટલે એ ખૂબ સરાહનીય કામ છે દેવસ્થાનનું. એના માટે દેવસ્થાનને ખૂબ ખૂબ અભિનંદન આપવા પાત્ર છે.
ભોજનશાળા પછી તરત થોડાક પગથિયા ચડીએ એટલે ડાબી બાજુએ સુંદા માતાનો એક પ્રાઇવેટ રોપવે એજન્સીએ રોપવે બનાવેલો છે અને એનો ચાર્જ લગભગ નોમિનલ જ હોય છે. એમાં બે પ્રકારના ચાર્જ હોય છે, એક જવા આવવા સાથેનો અને એક ખાલી જવાનો, એટલે બે અલગ અલગ એના રેટ હોય છે. લગભગ અત્યારે 185 ને 135 છે, પણ ભવિષ્યમાં બદલાઈ શકે છે. એ એમના મોંઘવારી ઉપર ડિપેન્ડ હોય છે. પણ અહીંથી તમે જે બુજુર્ગ કે વડીલ હોય એ લોકો આ રોપવેનો યુઝ કરી શકે છે. પણ ખરેખર જો તમે યાત્રાનો આનંદ અને કેપેબલ હો તો પગપાળા જવું જોઈએ. પગપાળા જે આના આહલાદક દ્રશ્યો તમે જુઓ એ ખૂબ જ બેનમૂન છે કે જે તમને બિલકુલ થાક નહીં લાગે. ફક્ત 600 સીડી છે આની, અને વધારેમાં વધારે તમે 1 કલાક મિનિમમ લગભગ 35 મિનિટમાં, આ છોકરાઓ તો લગભગ 35 મિનિટમાં ચડી જતા હોય છે. ને સીડીની વ્યવસ્થા પણ એવી છે કે 5 પગથિયા હોય ને પછી સમતળ જગ્યા છે, 10 પગથિયા હોય ને સમતળ જગ્યા છે, 15 પગથિયા હોય ને સમતળ જગ્યા છે. એ રીતે ખૂબ જોવાની મજા આવે છે. એની બાજુમાં જ નદીનું 12 માસ ઝરણું વહે છે. સુંદા માતા ઉપરથી છેક દિવસ આપણે મંદિર આગળથી તે નીચે સુધી આ ઝરણું 12 માસ રહે છે. એવું નથી કે શિયાળામાં, ઉનાળામાં, ચોમાસામાં આનું ઓછું થઈ જશે, એવું નથી. 12 માસ આ ઝરણાની વ્યવસ્થા રહે છે. તમે જો આની અંદર યાત્રીઓ ભરપૂર સંખ્યામાં રહે છે, અને યાત્રીઓ આ રાત્રે તો અહીંયા 24 કલાક રાત્રે અહીંયા ફૂલ નાઇટ લાઇટિંગની વ્યવસ્થા છે. રાત્રે તમે 2 વાગે પણ કોઈ પણ માણસ ચડવું હોય તો આ સીડીઓથી ચડી શકે છે. અને ઉપર રોપવેની વ્યવસ્થા છે. આ જો કેટલું સરસ જોરદાર આ દ્રશ્ય દેખાય છે. પણ એક વસ્તુ છે કે તમે જો પગપાળા જશો ને તો આ દ્રશ્યોનો આનંદ માણી શકાય. ઉડન ખટોલા એટલે કે રોપવેથી પણ માણી શકાય, પણ રોપવે એટલે તમે 8 મિનિટનો રસ્તો છે કે 8 મિનિટમાં તમે ઉપર જાઓ ને 8 મિનિટમાં નીચે આવતા રહો. એટલે એનોય આમ લાવો અલગ છે. આપણે ઉતરતી વખતે હું રોપવેથી જ ઉતરીશ, એટલે એ બે વસ્તુનો આપણે લાવો લેવો જોઈએ. પણ જતી વખતે તમે ભલે 5 પગથિયા ચડો પછી આરામ કરો, 5 પગથિયા ચડો આરામ કરો, એ રીતે ખૂબ સારી રીતે જવાય તો ખૂબ મજા આવે એવું આ ધાર્મિક સ્થળ છે. અહીંયા પ્રશાસન દ્વારા વચ્ચે વચ્ચે બેસવાની અને પાણીની ખૂબ સરસ સગવડો કરવામાં આવી છે. સમજો કે યાત્રી હોય અને થાક લાગે તો બેસવાની ખૂબ સુંદર વ્યવસ્થા છે. એના પછી વચ્ચે ખાણીપીણી, શરબત, પાણી અથવા તો લીંબુ પાણી, તમે કોઈ ચણા ચટપટી, ચોર ગરમ અથવા તો પછી અહીંની લોકલ વસ્તુઓ, બોર, એવું બધું ખૂબ સારી રીતે મળી રહેલું હોય છે. એટલે તમને અહીંયા પગે પગે આનંદનો અનુભવ થાય છે. સુંદા માતાનો પર્વત ચડતા ચડતા આપણે એક કેટલીક હાઈટ ઉપર પહોંચીએ ને પછી જો આરામ કરવા બેસીએ ને તો ખૂબ આમ મજા આવે એવું, આમ મન પ્રફુલ્લિત થઈ જાય. ને નીચેનો વ્યૂ જો હું તમને કરી બતાવું ને તો ખૂબ જ બેનમૂન, ખૂબ આમ એટ્રેક્ટિવ લાગે છે. જો આ બાજુ એક પહાડો છે, પછી યાત્રીઓની અવરજવર છે ખૂબ સરસ. જો લોકો આ વિશ્રામ સ્થાન વચ્ચે બનાવેલું છે ત્યાં બેઠા છે. ઉપરથી ટ્રોલી આવે જાય છે. નીચેના વ્યૂમાં જો, નીચેના વ્યૂમાં ટ્રોલી આવે છે. આ યાત્રીઓની આમ જે લાઈન લાગેલી છે ને એ ખૂબ જ મજા આવે એવી દેખાય છે. છેક નીચે આપણું એસટી સ્ટેન્ડ દેખાય છે અહીંથી ઉપરથી. પછી ટ્રોલીનું મેઇન સ્ટેન્ડ છે.
સુંદા માતાનું મેઇન એન્ટ્રન્સ ગેટ દેખાય છે. નીચેની સાઈડવાળો જે કિલ્લા જેવો હતો એ ખૂબ સરસ લાગી રહ્યો છે ને. તમને જો આ મારો વિડીયો ગમતો હોય ને તો આને લાઈક જરૂર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે હું જે બીજી જગ્યાના આવા વિડીયો બનાવું એ તમને તરત મળી શકે ને એનું નોટિફિકેશન આવી જાય. મને મારા કેટલાક ફોલોઅર્સ છે ગણતા હોય એ લોકો, જો આ મારી એક બેબી છે નાની, એને મને જોઈને મારા વિડીયો વિશે કીધું હતું કે હું અપીલ કરું તમને સબસ્ક્રાઈબ કરવા માટે. જો એક લાઈક તો બનતા હૈ. યસ, થેન્ક યુ. એક લાઈક બનેગા. પરફેક્ટ. જય સુંદા માતા. વાવ, વોટ એ અમેઝિંગ. ખૂબ જ સરસ દ્રશ્ય છે. જો દિલ ગાર્ડન થઈ જાય. જો એટલું સરસ આ દ્રશ્ય છે, મન કેટલું પ્રફુલ્લિત થઈ જાય. આ બાજુ જો આખું વોટરફોલ છે, બાજુમાં નીચે તળાવ છે, તળાવ જો આમ ભરાઈ ગયું છે. વોટરફોલ કેટલી ઊંચીથી આવે છે. 3 ધારાઓમાં વોટરફોલ ડિવાઈડ થાય છે. બાજુમાં જ યાત્રીઓ ચઢાણ કરી રહ્યા છે. યાત્રી લોકોની શ્રદ્ધાઓ જો. પહેલાં એવું કહેવાતું હતું કે આ જગ્યાએ આજે આ ધરો છે અને ધરો છે. જય જય ભોલેનાથનો નાદ લગાવેલો છે. જય બમ બમ ભોલે. આ જગ્યાએ પહેલાં એવું કહેવાતું કે એક ચેન મૂકવામાં આવી હતી. આ પગથિયા હતા ને એક લોખંડની સીડીને ચેન મૂકવામાં આવેલી. લોકો આ ચેનથી ચડતા હતા. આ જે ઝરણું છે એની બાજુમાં. ને આ ધરો ખૂબ નીચો હતો અને થોડીક સાઈડમાં થઈ નાનું ચઢાણ હતું. પણ તે અત્યારે લોકો પ્રવાસીઓ અહીંયા આ જગ્યાએ સેલ્ફી ને ફોટો પાડવાનો ખૂબ જ ક્રેઝ છે, કારણ કે જગ્યા જ એવી છે તમે પોતાને રોકી જ ના શકો. આ જગ્યાએ જો યંગસ્ટરો તો બાપુ યંગસ્ટર્સ તો બધા નીચે જઈને ફોટો પાડવા માંડ્યા છે. ખૂબ સરસ અમેઝિંગ જગ્યાએ આવે છે. ખૂબ મન પ્રફુલ્લિત થાય એવું છે. જય માતાજી, જય સુંદા માતા. હવે જો આપણે સુંદા માતાના ઇતિહાસને ભૂગોળની વાત કરીએ તો સુંદા માતાનું જે ધર્મસ્થાન છે ને એ અરવલ્લી પર્વતમાળામાં આવેલું છે ને અરવલ્લી પર્વતમાળામાં આ 4000 ફૂટની ઊંચાઈ ઉપર છે, એટલે કે 1220 મીટર આની સમુદ્ર તળથી ઊંચાઈ છે. ને ચામુંડા માતાજીનું આનું દેવસ્થાન છે, એટલે જે ભક્તો દ્વારા એને સુંદા માતા તરીકે પૂજવામાં આવેલું છે. આનું હેડક્વાર્ટર જે જિલ્લા મુખ્યાલય છે એ ચાલોર લગભગ અહીંથી 100 કિલોમીટર દૂર છે ને થોડુંક મોટું સિટી કહેવાય એવું ભીનમાળ અહીંથી 35 કિલોમીટર દૂર છે. અહીંયા જો આ હવે તમને જમણી બાજુ દેખાશે ત્યાં રોપવેનું એન્ડ પોઈન્ટ છે. તમે જો રોપવેમાં આવો તો આ જગ્યાએ ઉતારવામાં આવે છે ને અહીંથી થોડું લગભગ 500 મીટર જેટલું ચાલવું પડે છે, પણ એ સમતળ જગ્યા છે.
આપણે હવે સુધા માતાની ઉપરની ફેસ ઉપર પહોંચી ગયા છીએ. હવે અહીંયા પહેલું આપણે જમણી બાજુ જોશું તો એક નવદુર્ગા માતાજીનું મંદિર છે. હું તમને બતાવીશ નવદુર્ગા માતાજીનું મંદિર. પણ આ ડાબી બાજુ જો અહીંથી આખો ઉપરનો ટોચનો વ્યૂ ચાલુ થાય છે. આ જમણી બાજુ નવદુર્ગા માતાજીનું મંદિર છે. આ એનું પ્રથમ મંદિર છે. એના પછી જમણી બાજુ ડાબી બાજુ બંને બાજુ ધર્મશાળાઓ ચાલુ થશે. અને આના પછી એક મોટું મંદિર છે બજરંગ બલીનું. એના પછી વિષ્ણુ મંદિર છે ને પછી માતાજીનું મંદિર આવે છે. હવે આ બાજુ છે ને દરેક જ્ઞાતિ દરેક સમાજવાળાએ પોતપોતાના સમાજની આખી ધર્મશાળાઓ બનાવેલી છે. આ એનું લેન્ડસ્કેપ ખૂબ જ સરસ છે. અહીંયા જો તમે પિકનિક ઉજવણી કરવા માટે આવો ને ખૂબ જ સરસ જગ્યા છે. અહીંયા લગભગ આખો દિવસ છાંયડો રહે છે. બિલકુલ અહીંથી હલવાની જરૂર નથી. સરસ ખજૂરીના ઝાડ છે ને આ ઉપરનું હવે આખો સમતલ રસ્તો છે. આ બાજુ જો જમણી બાજુ બધી નાની નાની દુકાનો છે અને ડાબી બાજુ આ ધર્મશાળાઓ છે. જેમ કે આ અલગ અલગ પોતાની જ્ઞાતિની ધર્મશાળા છે. આ ધર્મશાળા બધાના પોતપોતાના બોર્ડ મારેલા જ હોય છે. સમજો અલગ અલગ ધર્મશાળાના જોઈ શકાય છે. આપણે ડાબી બાજુ વચ્ચે આ જે જગ્યા વચ્ચે ખાલી દેખાય છે ને ત્યાં નદી વહેતી હતી પહેલાં. અત્યારે જેનું પુરાણ કરી દેવામાં આવ્યું છે. અહીંયા એક મોટો કુંડ હતો એટલે આ છે ને વચ્ચે પિલર ઉપર અહીંથી આવવા જવાનો રસ્તો કરેલો છે. હજી જમણી બાજુ દેખાય છે એ કોઈ સંપ્રદાય છે, કોઈ સમાજ છે, લગભગ રાજસ્થાન જ્ઞાતિનો એની છે. આ બાજુ બનાસકાંઠા ગુજરાતી ધર્મશાળાઓ પણ છે. આ જો સમસ્ત બનાસકાંઠા ક્ષત્રિય ઠાકોર સમાજ એની પોતાની ધર્મશાળા છે. પછી આ મહાકવિ ચંદરબરદાઈ ધર્મશાળા, જાગીરદાર પાંચપટ્ટી એવી અલગ અલગ ધર્મશાળાઓ છે. પછી માળી સમાજ છે, અલગ અલગ સમાજો છે. એટલે રહેવાની અહીંયા તમને કોઈ જ અગવડ પડતી નથી. ગમે એ ધર્મશાળા ભલે ગમે તે સમાજની, આ સમજો કે રબારી સમાજની ધર્મશાળા છે પણ અહીંયા સમજો કે રબારી હોવું જરૂરી નથી. જગ્યા ખાલી હશે તો તમને 100% મળી જશે. એટલી અઢળક ધર્મશાળા છે કે અહીંયા કોઈ રહેવાની તકલીફ જ નથી. ને આ કોઈ પેડ ધર્મશાળાઓ નથી, નિઃશુલ્ક છે બધી. આ છે વિશ્વકર્મા સુથાર એમની ધર્મશાળા છે. દરજી સમાજની ધર્મશાળાઓ છે. ને આ જે સામે દેખાય છે ત્યાં સુંદા માતાનું આ ધર્મશાળાઓ એટલે પેલી ચીલા ચાલુ નહીં. અહીંયા નીટ એન્ડ ક્લીન ધર્મશાળા. આપણે સામાન્ય રીતે મગજમાં એવું હોય કે ધર્મશાળા એટલે ગમે તેવી વ્યવસ્થા હશે, લોકો ગમે તેવું ગંદુ કરીને જતા હશે, રહેવાની બરાબર વ્યવસ્થા નહીં હોય, કચરો ને એવું બધું હશે. પણ અહીંની ધર્મશાળાઓ મેં એક જોઈ છે, ખૂબ જ નીટ એન્ડ ક્લીન. સવાર સાંજ આની વ્યવસ્થા ખૂબ સરસ હોય છે. અહીંના જે લોકો સમાજે જેને નિયુક્ત કરેલો હોય એ લોકો મેનેજરો ને કર્મચારીઓ ખૂબ જ સેવાભાવથી કામ કરતા હોય છે અને ખૂબ જ નીટ એન્ડ ક્લીન ચોખ્ખી રાખતા હોય છે. ભલે કેટલાક સમાજોમાં મિનિમમ એ લોકો ટોકન ભાડું લે છે પણ તોય ખૂબ સરસ હોય છે. એ જે આપણને બહાર અથવા તો અન્ય કોઈ ધર્મસ્થાનને જઈએ એની કમ્પેરિઝનમાં બિલકુલ નગણ્ય લાગે કે જે ગણી ના શકાય એટલું સસ્તું આ વસ્તુ હોય છે.
મેં તમને આગળ જેમ કીધું તેમ સુંદા માતા ધર્મસ્થાનમાં રહેવા અને જમવાની કોઈ જ તકલીફ નથી. જેમ નીચે આ ભોજનશાળા હતી એવી આ ઉપર પણ સુંદા પર્વત ટ્રસ્ટે, સુંદા માતા ટ્રસ્ટે અહીંયા એક ભોજનશાળા બનાવેલી છે. અહીંયા લગભગ એક સાથે 500 માણસ જેટલું જમી શકે છે. પ્રાઇસ એનો સેમ 10 રૂપિયા જ છે. એમાં પૂરી, એક સ્વીટ, ભાત, શાક અને દાળ ભાત મળી રહે છે. અહીંનો પણ સમય એ જ છે. રાત્રે લગભગ તમે મોડા પહોંચો તો 7 વાગ્યાથી ચાલુ થઈ જાય છે તે 9 વાગ્યા સુધી લગભગ ફિનિશ થઈ જતું હોય છે. અચ્છા, કોઈક વખત એવું બને છે અહીંયા કે કોઈક દાતા હોય એ બધાની ટિકિટો એક સાથે લઈ લે ને બધાને પછી ફ્રીમાં જમવાનું હોય છે. એ રીતે પણ બની શકતું હોય. આ સુંદા માતા આપણે પહોંચી ગયા છે મંદિર ઉપર. જે પાયા બનાવીને મંદિર બનાવેલું છે, નીચે દુકાનો જેવું છે ને અહીંથી સુંદા માતા મંદિરની લાઈન લાગેલી છે. લગભગ ડાબી બાજુ ચપ્પલ ઉતારવાની જગ્યા છે, ઉપર પણ ચપ્પલ ઉતારવાની જગ્યા છે. આ વચ્ચે એક ચબૂતરો બનાવેલો છે. આગળ તમને બતાવીએ. અહીંથી લાઈન શરૂ થઈ જતી હોય છે સુંદા માતા માટે. આ લગભગ 13-14 ને પૂનમ અહીંયા ખૂબ મહાત્મા હોય છે, ત્યારે ભીડ હોય છે. પણ જનરલ દિવસોમાં અહીંયા એટલી બધી ભીડ નથી હોતી. ખૂબ સારી રીતે દર્શન કરી શકાય છે. જો તમે 13-14 પૂનમ આવો તો પણ તમારે મેક્સિમમ 1 કલાકમાં દર્શન થઈ જતા હોય છે. એટલી ખૂબ સરસ સુવ્યવસ્થા છે. કોઈ ભીડભાડ નહીં, કોઈ ગીર્દી નહીં. અહીંયા સુંદર આ જે પાછળનો એક રસ્તો છે, સામે જે સીડી દેખાય છે અને આ સામે સુંદા માતા ટ્રસ્ટની ઓફિસ છે. હા, અહીંયા બધી આમની સમજો કે આપને ભેટ કંઈ આપવી હોય તો ત્યાં સ્વીકારાય છે. આ સુંદા માતા ટ્રસ્ટની ઓફિસ છે. અહીંથી પછી આ ડાબી બાજુએ સુંદા માતાના ટ્રસ્ટના જે કાર્યકર્તાઓ એમની મિટિંગો હોય છે. પછી ભંડાર ગૃહ છે, બર્તન ગૃહ છે, એવું બધું છે. અહીંયા પહેલાં વ્યવસ્થા એવી હતી કે બર્તનને એ બધું લઈને તમે અહીંથી લઈને ડાયરેક્ટ પોતાની રીતે બનાવી શકતા હતા. આ સુંદા માતા ટ્રસ્ટનું કાર્યાલય છે. અહીંયા જે અધિકારીઓ હોય છે એ પોતાની રીતે બેસતા હોય છે. આ સુંદા માતાજીના મંદિરનું ભવ્ય દર્શન. જય સુંદા મૈયા. સુંદા માતા મંદિરમાં ઉપર નારિયેલ ચડાવવાની મનાઈ છે, પણ અહીંયા જનરલી પેલા આપણે જે શ્રીફળ કહીએ છીએ લીલા નારિયેલ નથી મળતા હોતા, સૂકા કોપરા હોય છે. કોપરા ચડાવીને અહીંયા એનો હોમ કરવામાં આવે છે. નીચે આ જે જગ્યા છે એની બાજુમાં અહીંયા જે એક જોરદાર મોટું ત્રિશૂળ બનાવેલું છે, એ કોઈ ભક્તે નીચે લખેલું છે કે ભક્તોએ ચડાવેલું છે. અને અહીંયા પાર્ટ્સ બનાવીને એને ઉપર લઈને એસેમ્બલી કરવામાં આવી હતી. અહીંયા એક ભૂમિયાજીનું કે મંદિર છે. સુંદા માતાજીમાં એન્ટ્રી પેલી બાજુથી છે ને આ એક્ઝિટ છે. સુંદા માતા મંદિર આ જે પહાડ છે, બે જે પહાડના જે દેખાય છે ને મોટા ખડક, એની નીચે છે. આ બહાર પ્લેટફોર્મ બનાવેલું છે. માતાજીનું મંદિર થોડું અંદર છે, ગુફા જેવા આ જે પહાડના પથ્થરો છે એની અંદર છે. હવે આપણે અહીંથી સુંદા માતાના દર્શને જઈએ. આ અહીંથી એન્ટ્રી પોઈન્ટ છે. આ સુંદા માતાજીનું મંદિરનું જે પ્લેટફોર્મ આગળનું બનાવેલું છે લોકોની આરતી કરવા માટે એ. જય સુંદા મૈયા. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. જય સુંદા મૈયા. સુંદા માતાનું આમ પહાડ ઉપરના મંદિર હોય જનરલી થોડીક સ્પેસ ઓછી હોતી હોય છે, કારણ કે સમતળ જગ્યામાં એને મેનેજ કરવાનું હોય છે. સીડીઓને બધું થોડુંક નાનું હોય છે. આ ખૂબ જ સરસ. આ મંદિરની પ્રતિકૃતિ દેલવાડાના જે દેરા છે માઉન્ટ આબુના, એના જેવું આની સ્થાપત્ય લાગે છે. આ જો મંદિરમાં પ્રવેશ માટેનો ગેટ બનાવેલો છે ને પાછળથી અહીંથી મંદિરની એન્ટ્રી આપવામાં આવેલી છે. એક્ઝિટ બીજી બાજુ છે. હવે હું તમને ખાલી એના પરસાળ સુધી લઈ જઈશ, કારણ કે અંદર માતાજીની અંદર ફોટોગ્રાફી કરવાની મનાઈ છે, એટલે માફી ચાહું છું. ભગવાન સૌનું ભલું કરે. સુંદા માતાજી સર્વ ઉપર કૃપા રાખે. જય સુંદા મૈયા. બસ આટલા સુધી જો બતાવી શકીશ. આગળ પ્રતિબંધ છે. હવે અહીંથી અમે દર્શન કરીને માતાજીના બહાર આવી ગયા. આ માતાજીના દર્શન આ રીતે મેં ફોટો લઈને આપેલો છે. સુંદા માતા ટ્રસ્ટમાંથી કદાચ ફોટો મળ્યો લાગે હશે. હવે અહીંથી આપણે એક્ઝિટ કરીએ છીએ
આ સુંદા માતાનું ઉત્તરાયણ પર છે. જો ઉપરથી કેટલો સરસ વ્યૂ લાગે છે, અમેઝિંગ. અહીંથી એક્ઝિટ ભગવાનનું છે. પેલી બાજુ સુંદા માતાની પેલી બાજુ રેતીના બધા ડુંગરા લાગે છે. સામે જે દેખાય છે રેતીના ડુંગર છે. અહીંથી આપણે ઉત્તરાયણ કરીએ છીએ. સામે જે ઓમ મેં કીધું હતું એ આ બાજુ ત્રિશુલનો વ્યૂ દેખાય છે. અને આ સુંદા માતાની આગળનું છે. જય સુંદા માતા. ભગવાન સર્વ ભક્તોની મનોકામના પૂર્ણ કરો. હવે આપણે અહીંથી સુંદા માતાની બેક સાઈડ તો ના કહેવાય પણ ઉત્તરની સાઈડ જઈએ છીએ કે જ્યાં એક નાનું અમથું બજાર છે, ચોગાન છે. ત્યાં ખાણીપીણીની બધી હોટલો છે, પછી ફોટોગ્રાફ છે. આ જમણી બાજુ છે એ ચૂંદડી અને પ્રસાદ મળી રહ્યા છે અહીંયા. હા, ને અહીંયા આખી સમતળ જગ્યા બનાવેલી છે. આરસીસીનું ગ્રાઉન્ડ બનાવ્યું છે નીચે, ને વચ્ચેથી જે આપણે ઝરણાનું પાણી કહીએ છીએ ને એ વચ્ચેથી આ લોકોએ નીકાળ્યું છે. પહેલાં ખુલ્લામાં વહેતું હતું, પણ દેવસ્થાન ટ્રસ્ટે અત્યારે થોડુંક બાંધકામ વ્યવસ્થિત કરીને ખૂબ સરસ કરેલું છે. સામે બધું જે દેખાય છે, હું આ બે વડની નીચે ત્યાં એક નાનું બજાર આવેલું છે. ત્યાં અહીંથી દુકાનો સ્ટાર્ટ થાય છે. આમ સી શેપમાં બધી દુકાનો છે, એવું તમને બતાવું. ચૂંદડી, પ્રસાદ, પછી ટી સ્ટોલ છે, ફરસાણની ઉપર દુકાન છે, પછી સામે ત્યાં માતાજીની મૂર્તિઓ અને છબીઓ ને એવું બધું મળી રહ્યું છે. ફરી પાછી ફરસાણની દુકાન, અહીંથી તમે છબી લઈ શકો છો માતાજીની. હવે તમને કહું કે માતાજીની છબી જે સુંદા માતાની ફક્ત અહીંયા જ મળશે, બીજે ક્યાંય મળી શકતી નથી. એટલે નીચે કદાચ હોઈ શકે, પણ મેં જોયું નથી કે નીચે સ્ટોલ હોય, પણ અહીંયા તો છે જ. અહીંયા પછી નાના બાળકો જો આવ્યા હોય તો આપણને જનરલી ક્રેઝ હોય કે કોઈક જગ્યાએ ગયા તો ત્યાંથી વસ્તુ ખરીદી, એટલે નાના બાળકો માટે ટોયઝ, ગિફ્ટ એવું બધું હોય છે. બે સરસ વડના ઝાડ છે, આખો દિવસ છાંયડો રહે છે. ખૂબ સરસ આહલાદક દ્રશ્ય છે. આને હું જે કહી રહ્યો છું એ મારા શબ્દો ઓછા પડે એટલું બધું વર્ણન છે આ. પણ જે આવશે એને આનો લાવો મળશે. ભગવાનની મંજૂરી હશે તો આવે છે. હવે આ તમને હું એક સુંદા માતાની પાછળ લઈ જઉં છું, જે એન્જોયમેન્ટ માટે ખૂબ સરસ જગ્યા છે. કે જે યંગસ્ટર આવતા હોય, જે આપણે યાત્રીઓ છીએ, સમજો કે બુજુર્ગ લોકો ત્યાં ના જઈ શકે, પણ યંગસ્ટર્સ કે જે આવે છે એ લોકોને અહીંયા સુંદા માતાની યાત્રાની સાથે રિક્રિએશનનો ખૂબ લાભ મળે છે. અહીંયા એક પાછળ ઝરણું છે, જ્યાંથી ઝરણું આવે છે. ત્યાં ઊંટની સવારી થાય છે. ચોગાન છે સારું, ઘોડે સવારી તમે કરી શકો છો. ખૂબ જ સરસ વ્યૂ છે. જો આ ઝરણું નિરંતર વહેતું આ ઝરણું છે. અહીંથી આ સુંદા માતાજીનો પાછળનો બેક સાઈડ છે. જો ખૂબ સરસ આની જગ્યા દેખાઈ રહી છે. અહીંયા ઘોડે સવારી તમે કરી શકો છો. નાના બાળકો ફરી શકે છે. ઝરણાનું પાણી બિલકુલ ક્રિસ્ટલ ક્લિયર છે. અહીંયા લોકો આવે છે ફરવા માટે. ઘોડે સવારી કરે છે, ઊંટ સવારી કરે છે બાળકો. કેટલા સરસ ઘોડા અને ઊંટ શણગારેલા છે. જોકે પોતપોતાના ધંધાની આ મોનોપોલી હોય છે, પણ રોજગારી મળી રહે આ લોકોને. અને આપણે જઈએ તો આપણને આનંદ મળી રહે આટલી સરસ જગ્યાએ. બાકી આટલી ઊંચી જગ્યાએ આપણને આટલો આનંદ કોણ મળવા દે. હવે આ જો આ એક રેતીનો ટીંબો છે. પહેલાં આ જગ્યાએથી અવાતું તો એવું કહેવાય છે, રેતીનો પહાડ છે. અહીંથી બાળકોને જે આમ યંગસ્ટર્સ છે ઉપર આમ સીધા ચડવાનું એડવેન્ચર કરે છે, પછી ત્યાંથી ડાયરેક્ટ લસરે છે. આ જો રેતીના ઉપર અહીંથી ચડી જાય છે. ઉપર સરસ નાની નાની દુકાનો બનાવેલી છે. ત્યાં તમને લીંબુ શરબત, મેગી એવું બધું મળી જાય છે જો ખાવું હોય તો. અહીંયા જ આ બાળકો એડવેન્ચર કરે છે. નીચે ઘોડે સવારી થાય છે, ઊંટ સવારી પણ થાય છે અહીંયા. પછી નાની નાની અહીંયા હાટો બનાવેલી છે. ત્યાં મેગી વગેરે, લીંબુ પાણી, ચા. જોકે આપણે તો ચાનો જ શોખ વધારે હોય. આ જે છે ને સુંદા માતામાં એક તરફ પર્વત પેલો સ્ટોનનો છે ને આ બાજુ આ રેતીનો આખો પહાડ છે. હા જો યસ, મસ્તી કરવાની લોકોને ખૂબ જ મજા પડી રહી છે. અહીં એક આવું ને આનો અનુભવ લેવો, આનંદ લેવો એ ખૂબ મોટી વાત છે. પણ કહેવાય છે ને કે ભગવાનનો હુકમ હોય એ જ આટલો આનંદ લઈ શકે છે.
જો તમને એક સારી એડવાઇસ છે કે જો તમે આવો તો અહીંયા એક નાઇટ રોકાવાની વ્યવસ્થા કરજો. આ રોકાવાની વ્યવસ્થા ખૂબ સારી હોય છે અહીંયા. મેં આ પ્રજાપતિ ધર્મશાળામાં સ્થાન લીધું હતું. મને અહીંયા સરસ રૂમ આપી હતી ત્યાંના મેનેજર સાહેબે. જો અહીંયા ખૂબ જ રૂમો છે, ઉપર નીચે રૂમો છે, આખું પરસાળ છે, વચ્ચે ચોગાન છે. આ રૂમ નોમિનલ લગભગ 150 રૂપિયામાં મળી જાય છે. એ 150 રૂપિયા આમના માટે કંઈ ના કહેવાય, કારણ કે એમની વ્યવસ્થા કરવામાં જ એટલો બધો ખર્ચ આવતો હોય છે. અને અહીંયા જો તમારે રૂમ ના લો તો 10 રૂપિયામાં ગાદલા મળી રહે છે. આ ધર્મશાળાના બધા રૂમોનું જો દરવાજો સવારે તમે અહીંયા સવારે રોકાવો તો સીધો મંદિરની સામે જ ખુલે છે. મંદિરની ધજાના દર્શન થઈ જાય છે અહીંથી. આ જે ચોગાન છે ત્યાં રાત્રે તમે પથારી નાખીને સૂઈ શકો છો. હવે અહીંયા છે ને રસોડું બી છે. સમજો કે કોઈ મોટી ટૂર લઈને આવે કે યાત્રા પ્રવાસ આવે તો અહીંયા જમવા માટેનું વ્યવસ્થિત સગવડ આ લોકો આપી દે છે. આ ઉપર જે કિચન છે બરાબર છે ને. હવે બાજુમાં એ લોકો ધર્મશાળાથી થોડું દૂર રાખે છે શૌચાલય ને મૂત્રાલય ને એ બધું, કારણ કે થોડીક હાઇજેનિક વ્યવસ્થા અહીંયા બની રહે એના માટે. અહીંયા પણ ખૂબ સરસ જગ્યા છે રોકાવાની બધી. અહીંયા શિયાળામાં ગીઝરનું પાણી, યસ, મારા એક વેલ વિશર્સે હાથ ઊંચો કરીને અભિવાદન કર્યું હતું. હવે અહીંયા આ ગીઝરની વ્યવસ્થા પણ ખૂબ સરસ હોય છે. અહીંયા કોઈક દાતાઓએ 2-3 ગીઝરો આપેલા છે ખૂબ સરસ. પહેલાં સાદું પેલું લાકડાવાળા ગીઝરથી વ્યવસ્થા થતી હતી, અત્યારે ઇલેક્ટ્રોનિક ગીઝરો આવી ગઈ છે. અહીંયા સવારમાં તમે જાઓ તો ક્યાંય બહાર જવાની જરૂર નથી. ધર્મશાળાની અંદર જ ચા પાણીની વ્યવસ્થા છે, હોટલ જેવું. ઉપર પણ છે, રહેવાનું ખૂબ સરસ છે અહીંયા. આટલી સરસ ધર્મશાળા અહીંયા નિઃશુલ્ક મળે. હવે રાત્રિનો નજારો છે. અહીંયા ધર્મશાળામાં મેં રૂમ લઈને પછી સાંજે જમવા ગયા હતા ભોજનશાળામાં. આ ભોજનશાળા બાજુમાં જ હતી. આ ભોજનશાળાનું હું તમને બતાવું વ્યવસ્થા. આ લોકો યાત્રીઓ રાત્રે પણ આવતા હતા. આ ભોજનશાળાનું એન્ટ્રી છે. અહીંથી 10 રૂપિયામાં ભોજન. પૈસા સામું ના જો, પૈસા ભલે ઓછા છે પણ જમવાનું A1 ક્વોલિટી છે. પૈસા તો નોમિનલ રાખવા પડે, એ દેવસ્થાન માટે કોઈ કિંમત નથી. તમને બિલકુલ ફ્રી આપી હોય એવું જ લાગે છે, પણ નોમિનલ ટોકન આ લોકો રાખ્યું છે એ વ્યવસ્થાના ભાગરૂપે. અહીંથી આ રીતે એન્ટ્રી થાય છે. એન્ટ્રી અંદર થઈને પછી અહીંયા પણ જેમ મેં કીધું એમ ખૂબ મોટો હોલ છે. પંગત બેસાડવામાં આવે છે. દરેક પંગતે સાફ સફાઈ કરવામાં આવે છે. અહીંયા મને ભાઈએ વિનંતી કરી હતી કે ફોટો ના લો તો સારું, એટલે મેં જેટલું લેવાય એટલું લીધો છે. જો અહીંયા પ્રતિબંધ હોય તો મને માફ કરશો. પછી અહીંયા ઠંડા કુલરની વ્યવસ્થા છે. અહીંથી પછી લોકો બહાર નીકળી શકે, એ બહાર નીકળવાની અલગ વ્યવસ્થા છે. રાત્રિનો સીન જુઓ, સુંદા માતાજીનું મંદિર, કેટલી સરસ લાઇટિંગ બતાવેલી છે. ખૂબ જ સરસ લાઇટિંગ છે. આ સુંદા માતાનું મંદિર 900 વર્ષ પુરાણું છે. 900 વર્ષ જૂનું છે. આના ઇતિહાસમાં કહીએ તો આની અંદર 3 શિલાલેખ છે. એના ઉપરથી એવું કહેવાય છે કે આ મંદિર છે ને નાથ યોગીઓ પહેલાં પૂજા કરતા હતા. આ મંદિરમાં સિરોઈ રાજ્યના સમ્રાટે એના સોનાની ડેડોલ અને સુંદાકી ધની ગામોની જમીન નાથ યોગી રાબળનાથજીને આપી હતી, જેઓ તે સમયે સુંદા મંદિર માતામાં પૂજા કરતા હતા. નાથ યોગી અજયનાથજીના મૃત્યુ પછી પૂજા કરવા માટે કોઈ તૈયાર નહોતું, તેથી રામનાથજી મેઘડવાના આયાસને જવાબદારી લેવા માટે ત્યાં લઈ જવામાં આવ્યા. પ્રાચીન સમયમાં જોધપુરના રાજા મહારાજા જસવંતસિંહ દ્વારા મેંગલવા અને ચિત્રોડી ગામની જમીન આ નાથ યોગીઓને આપવામાં આવી હતી. તેથી મેંગલવાના નાથ યોગીઓને આયાસ કહેવામાં આવતા હતા. રામનાથજીના મૃત્યુ પછી રામનાથજીના શિષ્ય બદ્રીનાથજીના સુંદા માતા મંદિરમાં આયાસ બન્યા અને પૂજાની જવાબદારી લીધી હતી. તેને સમય પસાર ગયો તેમ બધું સંચાલન કરવા માટે કોઈ નહોતું, તેથી મંદિરની દેખરેખવા માટે એક સુંદા માતા ટ્રસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ને એ અત્યારે બધું ચલાવી રહ્યું છે. હવે દર્શન કર્યા પછી સવારે વહેલા ચા નાસ્તો કરીને આપણે નીચે ઉતર્યા. અમે પરત આવી રહ્યા છે ને પરત આવવા માટે હવે મેં ડોલી એટલે રોપવેનો સહારો લીધો હતો, એના માટે કે ઉપરનું એક પણ દ્રશ્ય જોઈ શકીએ કે એરિયલ વ્યૂ કેવો આવે છે. ઉતરતી વખતે 120 રૂપિયા ટિકિટ છે ભગવાનને. આ રોપવે
લગભગ 8 મિનિટમાં જ રોપવે નીચે લઈ જાય છે. બસ અમે હવે રોપવેમાં બેસી ગયા. જય સુંદા માતાજીના સ્મરણ કરતાં કરતાં. યસ, જે મેં તમને નીચેથી આવતી વખતે બતાવ્યું હતું એ જ એરિયલ વ્યૂ અહીંયા સરસ દેખાઈ રહ્યો છે. ધીમે ધીમે અમે નીચે જઈ રહ્યા છે સુંદા માતાનું સ્મરણ કરતાં કરતાં. આટલી સરસ જગ્યાએ આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું એ માટે ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનું છું. વિડીયો જોનાર દરેકે એક વખત તો સુંદા માતા જવું જોઈએ એવું મારું માનવું છે, પણ જે માતાજીનો હુકમ હોય તો જવાશે. મારી વાત સાચી હશે કદાચ. લગભગ નીચે પહોંચવા આવ્યા છીએ અમે. અડધે રસ્તે આવી ગયા ડોલીમાં. અહીંયા રાજસ્થાની ભાષામાં આ લોકો ડોલી કહે છે, જ્યારે આપણે રોપવે કહીએ છીએ એટલે આ લોકો ડોલી કહે છે કે અમે ડોલીમાં હવે ઉતરીશું, એવી વાત છે. ઉપરનો એરિયલ ખૂબ જ સરસ છે. સુંદા માતાજીની ઓફિશિયલ વેબસાઇટ છે sundamata.in. એક વસ્તુ ધ્યાન રાખજો કે અહીંયા જે ધર્મશાળા છે પ્રશાસનની એ એડવાન્સ બુકિંગ થતું નથી. અહીંયા આવીને જ ધર્મશાળાનું બુકિંગ થાય છે. જો કોઈ કહે કે ધર્મશાળાનું બુકિંગ કરી આપશું તો એ ફ્રોડ સમજવું, એવું સુંદા માતાની ઓફિશિયલ વેબસાઇટમાં લખેલું છે. મારી યાત્રા બ્લોગનો જો આ વિડીયો તમને સારા લાગતા હોય તો તમે મારા વિડીયો જોઈને લાઈક અને સબસ્ક્રાઈબ કરી શકો છો. બીજી વસ્તુ, કોઈને પણ આ યાત્રાધામ સ્થળ વિશે ગમે તે માહિતી જોતી હોય તો મને કોલ કરીને અથવા તો વોટ્સઅપ કરીને પૂછી શકે છે. હું ચોક્કસ જણાવીશ કઈ રીતે જવું અથવા તો શું અગવડ પડી હોય તો શું એનો રસ્તો કરવો. એ ધાર્મિક કાર્ય છે મારા માટે, એવું હું માનું છું. બસ રોપવેથી હવે અમે નીચે આવી ગયા તળેટીમાં. અહીંયા એક્ઝિટ લઈ અને પછી બપોરે 3:30ની ટ્રેન છે રાનીવાડાથી રિટર્ન અમદાવાદ માટે. સેમ જે આપણે જોધપુરથી અમદાવાદ માટે આવે છે વાયા ભીલડી, પાટણ અને મહેસાણાવાળી. એટલે અહીંથી લગભગ અમે 1 વાગે ઉતરી ગયા ને હવે અહીંથી કોઈક પણ લોકલ વસ્તુ રાનીવાડા જવા માટે લઈ લઈએ છીએ. હમણાં નીચે બસ સ્ટેન્ડ ઉપર આપણે જઈએ, બસ સ્ટેન્ડ ઉપરથી ખબર પડી જશે. આ રોપવે છે ને અહીંથી જે આપણે જમણી બાજુ છે એ ગયેલા એ. હવે આ બહાર બસ સ્ટેન્ડ ઉપર આવી ગયા. અહીંયા કેટલી સરસ વ્યવસ્થા છે જો પ્રશાસનની. કોમન મેન માટે પણ અહીંયા ચાર્જિંગ મૂકેલા છે કે લોકોને અગવડ ના પડે. આ આખું એક સારો એવો હોલ બનાવેલો છે. ગવર્મેન્ટનું નથી પણ દેવસ્થાન ટ્રસ્ટે આ બનાવેલું છે, એસટી સ્ટેન્ડ જેવું. આ બાજુ આખો ડોમ બનાવેલો છે એ ખાણીપીણીનો છે. ને અહીંયા જે સમજો કે લક્ઝરી બસ ને એ બધું આવે યાત્રીઓ માટે, કોઈ પર્યટન આવ્યા હોય કે યાત્રા કરવા માટે બસો લઈને આવ્યા હોય તો એમના માટે જમવાની ને એના માટે જે સ્પેસ જોઈએ એ અહીંયા છે. આ તો જો કે આપણે અંદર લગાવી દીધું પણ એક જમણી બાજુ એક રસોડાની સ્પેસ આપેલી છે, પતરા લગાવી દીધું, એ સામે દેખાય છે. આ જે બ્લુ કલરનો શેડ સામે દેખાય છે ને એ રસોઈ માટેનો છે. અહીંયા બેસીને તમે જમી શકો છો. જે લોકો નીચે ના બેસી શકે એના માટે આવા બાંકડા સ્ટાઇલની કન્સ્ટ્રક્શન પણ કરેલું જ છે. અમે નીકળી ગયા હવે રાણીવાડા જવા માટે ને પછી અહીંથી 3:30 વાગ્યાની ટ્રેન પકડી અને અમદાવાદ પહોંચીશું. જય માતાજી. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરશો.